હેલો એવરીવન. આજે આપણે એક અપૃષ્ઠવંશી માનવ સમુદાય કે જેમને નિમેટોડા તરીકે ઓળખીએ છીએ. નિમેટોડા કે જેને ઘણા આપણે સૂત્રકૃમિઓ તરીકે પણ ઓળખીએ છીએ, કે જે સુપર ફાઇલમ એસ્ક્લેમિન્થસ, બરાબર, કે જે સૂત્રકૃમિ પ્રાણીઓ છે એમાંનો જ એક ફાઇલમ કે જે છે મોટો, એને વર્ગ પણ ગણી શકાય છે અથવા તો ડાયરેક્ટ સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે કે નિમેટોડા. નિમેટોડા છે અથવા તો જેને આપણે ગોળ કૃમિઓ પણ કહેવામાં આવે છે. કે આગળના લેક્ચરમાં વાત કરીએ એમ કે જે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ હતા કે જેઓ કૃમિઓ તરીકે કે પોતે કાં તો મુક્તજીવી તરીકે રહેતા હશે અથવા તો બીજા યજમાન પ્રાણીમાં જે છે એ અંતઃપરોપજીવી અથવા તો બાહ્ય પરોપજીવી તરીકે વસવાટ દર્શાવે છે. એમાંથી આગળના એકા નિમેટોડા પણ આવા જ પ્રાણીઓ કે જેઓ પણ બીજા યજમાન પ્રાણીમાં જે છે એ પરોપજીવી તરીકે જીવન ગુજારતા જોવા મળે છે. આ જે પ્રાણીઓ છે એને પણ કહી શકીએ કે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, પરંતુ અહીંયા જે કોષ્ઠ છે એનું જે દેહ કોષ્ઠ જે છે એ આભાસી દેહ કોષ્ઠ છે, બરાબર, કે આભાસી દેહ કોષ્ઠધારી અથવા તો એમને કૂટ દેહ કોષ્ઠધારી પ્રાણીઓનો સમૂહ અથવા તો એને પ્રસમુદાય કહીએ, બરાબર, એ રીતના પણ આપણે કહી શકીએ છીએ. બરાબર. સૌથી પહેલાં આપણે વાત આવે કે એના ક્લાસિફિકેશનની, કે વર્ગીકરણમાં સ્થાન ક્યાં છે, કે જે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ જે છે, બરાબર, એમાં એનું સ્થાન ક્યાં છે. તો આપણે જોયું હતું કે જે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ છે એમાંની આપણે જે ઉપસૃષ્ટિમાં બે વિભાજિત કરી હતી, પ્રોટિસ્ટાઇન, મેટાજુઆ. મેટાજુઆના કેરેક્ટરની આપણે આગલા લેક્ચરમાં વાત કરી ગયા. મેટાજુઆના ફરી વખત બે વિભાગ પાડવામાં આવ્યા, પેરાજુઆ એન્ડ યુમેટાજુઆ. પેરાજુઆ, યુમેટાજુઆના પણ કેરેક્ટર વિશે વાત થઈ ગઈ. યુમેટાજુઆના ફરી વખત આપણે એના બે ઉપવિભાગ વહેંચવામાં આવ્યા, તો દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય, કે જેઓ કેટલા ગર્ભસ્તર હાજર ધરાવે છે તેના આધારે. એમાં પણ ત્રિગર્ભસ્તરીમાં પણ ફરી વખત આપણે ત્રણ ઉપવિભાગ પાડ્યા, કે અદેહકોષ્ઠી, કૂટ દેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. કે એમનામાં જે દેહકોષ્ઠ જે જોવા મળે છે, પ્રાણીની જે શરીર દિવાલ અને પાચન માર્ગની વચ્ચેના વિસ્તારમાંની જે ખાલી કેવિટી જે છે, જગ્યા જોવા મળે છે, એમને કહેવામાં આવે છે દેહકોષ્ઠ અથવા તો શરીર ગુહા. આજે દેહકોષ્ઠની હાજરી છે અથવા તો નથી, અથવા તો આભાસી પ્રકારની છે, એના આધારે આપણે એમને ત્રણ ઉપવિભાગમાં વર્ગીકૃત કર્યા. એમાં પણ અદેહકોષ્ઠી, કે જેમાં દેહકોષ્ઠની ગેરહાજરી છે એવા પૃથુકૃમિ પ્રાણીઓ વિશેનો અભ્યાસ કરી ગયા. હવે વાત કરીએ છીએ આપણે કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ, કે જેમને આભાસી દેહકોષ્ઠ હોય એવા સમુદાય તરીકે સૂત્રકૃમિ પ્રાણીઓ, બરાબર. આજે આખો આનો જે સમુદાય કહીએ આપણે, મોટો જે ઉપરી સમુદાય કહી શકીએ એવો એસ્ક્લેમિન્થસ છે, બરાબર. એમાંનો સૌથી મોટો સમુદાય એટલે નિમેટોડા, બરાબર. એમાંનો જે સૌથી મોટો સમુદાય કયો થયો તો કે નિમેટોડા. અને અહીંયા નિમેટોડા જે છે ત્યાં સુધીનો આપણો જે સમુદાય જે છે એના વિશેની વાત કરીએ તો હવે ખાસ ખ્યાલ રાખીએ કે આપણને ખબર છે કે જે એક્ઝામની દ્રષ્ટિએ આનો ક્વેશ્ચન્સ કઈ રીતે આવે છે તે એક્ઝામમાં આપણે આગળના લેક્ચરમાં સેમ વાત કરી ગયા એ જ રીતે, કે અહીંયા પણ તમારે કે ડાયરેક્ટ 14 માર્ક્સનો ક્વેશ્ચન અથવા તો 7 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ આવે કે વર્ણવો નિમેટોડા સમુદાય, બરાબર, કે નિમેટોડા સમુદાયના સામાન્ય લક્ષણો વર્ણવી તેના ઉદાહરણ લખો, એ રીતના પણ પૂછી શકે. અથવા તો કોઈ પણ એના એકાદા પ્રાણીનું નામ લઈને પણ કહી શકે કે એમનું વર્ગીકરણ એમના ઉદાહરણ સહક તમારે નિમેટોડા સમુદાયના સામાન્ય લક્ષણો, એના વર્ગીકૃત કરવામાં આવેલા વર્ગો અને લાસ્ટમાં એનું એક્ઝામ્પલ, બરાબર. આ જ રીતે એટલે આપણે બધા જેમ આગળના લેક્ચરમાં વાત કરતા આવ્યા છીએ કે જે સમુદાયના સામાન્ય કેરેક્ટર જે છે એમને કેમ યાદ રાખવા, સેમ એ જ રીતે પણ અહીંયા આપણે કરશું. અને બહુ કહે ને કે એટલું જેમ આપણે પ્રાણી સૃષ્ટિમાં ઉપરની ઉપર જતા જઈએ છીએ આગળ તેમ એના કેરેક્ટર જે છે એકદમ આપણને ઇઝી પડે, બરાબર. કે કારણ કે જેમ પેશીમાંથી અંગ બનતા જશે, અંગમાંથી અંગતંત્રો નિર્માણ પામતા જશે, એટલે કે થોડીક વધારે જટિલ એવી રચના બનતી જોવા મળે છે. તો આજે આભાસી દેહકોષ્ઠધારી જે છે પ્રાણીઓનો સમૂહ, કે જેને આપણે કહીએ છીએ એસ્ક્લેમિન્થસ અથવા તો એને શું કહીએ છીએ સૂત્રકૃમિ પ્રાણીઓ. એના નામ ઉપરથી જ કે આ પ્રાણીઓ કેવા હશે તો કે કૃમિઓ જે છે એ લાંબા છે, બરાબર, લાંબા અથવા તો ગોળ એવા જોવા મળે છે.
તો એના આપણે વાત કરીએ તો કે કેવા પ્રાણીઓમાં આવે છે સૂત્રકૃમિમાં, તો કે મોસ્ટલી એક્વેટિક અને ફ્રી લિવિંગ ઓર પેરેસાઇટિક, કે મોટે ભાગે પાણીમાં રહેનારા મુક્ત જીવી તરીકે અથવા તો પરોપજીવન ગુજારે છે. એની જે સાઇઝ છે એકદમ નાના, ઘણા બધા તો એવા માઇક્રોસ્કોપિક પણ છે. એમાંનો જે રોટીફેરા નામનો એક માઇનોર ફાઇલા છે એ પ્રાણીઓ એવા છે કે જે માઇક્રોસ્કોપિક છે, આપણે માઇક્રોસ્કોપ વગર આપણે એમને જોઈ શકતા નથી. અમુક જે છે 1 મીટરથી લઈને મોર ધેન કે મીટર જેટલી પણ લંબાઈના જોવા મળે છે. એનું જે શરીર જે છે એકદમ લાંબુ જે છે, ગોળ છે, બરાબર, ગોળ લાંબુ એવું શરીર, અનસેગમેન્ટેડ ખંડવિહીન છે. અહીંયા પણ શરીર જે છે એ ખંડવિહીન જોવા મળે છે. સપાટ અથવા તો નળાકાર હશે. બાયલેટરલી સિમેટ્રિકલ, કે દ્વિપાર્શ્વધારી પ્રાણીઓ છે. આપણે આગળ વાત થઈ ગઈ કે પ્રાણી જે છે કેવા છે, તો કે હવે પછીના બધા જ પ્રાણીઓ દ્વિપાર્શ્વીય સંરચના ધરાવતા અને ત્રિગર્ભસ્તરીય એવા પ્રાણીઓ છે. ઓર્ગન સિસ્ટમ ગ્રેડ ફોર બોડી ઓર્ગેનાઇઝેશન, કે એનામાં અંગોની રચના જોવા મળે છે, કે આ અંગો જે છે ભેગા મળીને અંગતંત્રની પણ રચના બનાવતા હોય છે. તથા જે એનું હેડ જે છે, શીર્ષ પ્રદેશ છે, ત્યાં ઘણા બધા સંવેદી અંગો જે છે આવેલા જોવા મળે છે. ઉપરાંત જે આ ખાસ કરીને આ જે પ્રાણીઓનું શરીર જે છે એ શરીરની બહારની જે સપાટી છે ત્યાં ક્યુટિકલ યુક્ત આવરણ ધરાવે છે. બરાબર, જે શરીર દિવાલ જે છે એની ફરતે ક્યુટિકલનું આવરણ જે છે એ જોવા મળે છે. તથા એનામાં જે સિલિયા કહીએ પક્ષમો જે છે એનો અભાવ જોવા મળે છે, કે અમુક જે રોટીફેરા જેવા માઇનોર ફાઇલા જે છે એ જ પ્રાણીઓમાં પક્ષમોની હાજરી જોવા મળે છે, બાકીમાં જોવા મળતી નથી. પછી મસ્ક્યુલર ઇન્ક્લુડ મોસ્ટલી લોન્જિટ્યુડિનલ ફાઇબર, મોટા ભાગે જે છે એ લાંબા અને 4 પટ્ટામાં જે વહેંચાયેલા એવા સ્નાયુઓની રચના એના અધિચર્મમાં જોવા મળે છે. ઉપરાંત એની જે આપણે બોડી કેવિટીની વાત કરીએ કે જે શરીર ગુહા છે એ આભાસી પ્રકારનું દેહ કોષ્ઠ છે એ ધરાવે છે. ચોક્કસ પ્રકારના એમાં મધ્યસ્તરના કોષોની હાજરી જોવા મળતી નથી. ઉપરાંત જેની પાચન તંત્ર જે છે એકદમ સંપૂર્ણ, બરાબર, કે વિથ માઉથ, મુખ જે છે એ ધરાવે છે. તથા એમાં ખાસ કરીને કંઠનળી જે છે, બરાબર, પછી નોન મસ્ક્યુલર સ્ટ્રેટ એકદમ ઇન્ટેસ્ટાઇન, કે જે નોન મસ્ક્યુલર એકદમ સીધું એનું આંતરડાની જેવી રચના, તથા પશ્વ છેડે મળદ્વારની હાજરી ધરાવે છે. આપણે આગળના વાત કરી હતી પૃથુકૃમિ પ્રાણીઓમાં કે જે પાચન તંત્ર જે સંપૂર્ણ પ્રકારનું હોતું નથી, કે અપૂર્ણ પાચન હતું. અહીંયા જે છે સંપૂર્ણ પાચન તંત્ર એટલે કે અગ્ર છેડે મુખની હાજરી, પશ્વ છેડે મળદ્વારની હાજરી ધરાવે છે. ઉપરાંત જે છે એ પરિવહન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર જેને કહીએ આપણે, શ્વસન તંત્ર વગેરેનો અભાવ જોવા મળે છે. ઉત્સર્જન તંત્ર જે છે એમાં આપણે આગળ વાત કરી કે પ્રોટોનેફ્રિડિયા જે છે એ અમુકમાં જે છે એની હાજરી ધરાવે છે ઉત્સર્ગ એકમ તરીકે. અમુકમાં જે છે એનો ઉત્સર્ગ અંગોનો અભાવ પણ જોવા મળે છે. અને ક્લોએકા પ્રેઝેન્ટિન્સમ, અમુકમાં જે છે એ અવસાણીની હાજરી પણ ધરાવે છે. નર્વસ સિસ્ટમ ઓફ સેરેબ્રલ ગેંગ્લિયા, ચેતાતંત્ર જે છે એ મધ્યસ્થ ચેતાકંદોનું બનેલું જોવા, તથા જે ચેતા કડી કહીએ છીએ એ અગ્રભાગે અને પશ્વ છેડે ચેતાકડીઓ આવેલી પણ જોવા મળે છે. મોસ્ટલી ડાયસિયસ, કે મોટે ભાગે એકલિંગી પ્રાણીઓ છે. બરાબર, અહીંયા અત્યાર સુધી આપણે શું ભણ્યા તો કે કાં તો ઉભયલિંગી પ્રાણીઓ હોય એ રીતની, પણ આ બધા પ્રાણીઓ કેવા તો કે એકલિંગી પ્રાણીઓ છે. એમાં પણ ખાસ કરીને મેલ યુઝ્યુઅલી સ્મોલર ધેન ફિમેલ, કે એકલિંગી પ્રાણી છે પણ જે નર પ્રાણી માદા પ્રાણી કરતાં એકદમ સાઇઝમાં ખૂબ નાના જોવા મળે છે. ઉપરાંત જે માદામાં જનનપિંડો જે છે, જનન નલિકા 1 અથવા તો 2 પણ જોવા મળે છે. તથા તેના જે ઈંડા મૂકે એગ છે એ પણ કાઇટિન યુક્ત એનું જે કવચ ધરાવતા જોવા મળે છે. બરાબર, પછી એનો વિકાસ જે છે એ ડાયરેક્ટ છે, કોઈ લાર્વલ સ્ટેજ એમાં જોવા મળતું નથી, એટલે કે વિકાસ સીધો જોવા મળે છે. બરાબર, અને આ ઉપરાંત એની ખૂબ બધી ઇનડાયરેક્ટલી આપણે જોઈએ કે જે પરોપજીવન તરીકે જીવન ગુજારતા પ્રાણીઓ જે છે એકદમ કોમ્પ્લિકેટેડ એની લાઈફ હિસ્ટ્રી પણ આપણને જોવા મળે છે. બરાબર, આ રીતના જે સૌથી મોટો ઉપરી સમુદાય કે જેને કહી શકીએ કે સૂત્રકૃમિ પ્રાણીઓ જે છે એ છે, એમાંનો આપણે જે વર્ગ ભણવાના છે એ કયો છે તો કે નિમેટોડા પ્રાણીઓ. બરાબર છે, આપણે કયો ભણવાનો છે તો કે નિમેટોડા પ્રાણીઓના સામાન્ય લક્ષણોની વાત કરવાની છે. આજે હવે વાત કરીએ તો કે નિમેટોડા પ્રાણીઓ કે આગળ જેમ વાત થઈ ગઈ એમ કે નિમેટોડા જે છે
એવો આભાસી દેહ કોષ્ઠધારી છે, બરાબર, કે જેનું શરીર દિવાલ અને પાચન માર્ગ જે છે એની વચ્ચે કોઈ મધ્ય સ્તર જે કેવું તો કે આભાસી દેહ કોષ્ઠ ધરાવે છે. મધ્ય સ્તર જે છે એમનું અધિચ્છદનું અસ્તર બનેલું હોતું નથી. ઉપરાંત જે છે એ કેવા તો કે દ્વિપાર્શ્વીય સંરચના ધરાવતા પ્રાણીઓ છે તથા શરીર જે છે એનું ખંડોમાં વિભાજન જોવા મળતું નથી. અને તથા જે આ પ્રાણી મોટે ભાગે પરોપજીવન ગુજારતા હોવાના લીધે થઈને એમનું જે શરીર દિવાલ જે છે એમની ફરતે ક્યુટિકલનું આવરણ એકદમ રક્ષણ આપતું ક્યુટિકલ યુક્ત આવરણ જે છે એ ધરાવતા હોય છે તથા જે પાચન માર્ગ એકદમ સ્ટ્રેટ અને કહીએ ને કે અહીંયા સંપૂર્ણ પ્રકારનો કે એના એન્ડના ભાગે મળદ્વારની હાજરી પણ જોવા મળે છે. બરાબર છે. આવા જે પ્રાણીઓ જે છે કે એમાં આપણે ખાસ કરીને જોઈએ તો કે પિનવોર્મ જે છે, કરમિયા કે એવા બધા પ્રાણીઓ જે છે એને સમાવેશ થાય છે. હવે એમાંની વાત કરીએ તો કે મુખ્યત્વે જે નિમેટોડા પ્રાણીઓ છે એ કેવા તો કે વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ, બધી જ જગ્યાએ જોવા મળતા, કેવો પાણીમાં પણ જોવા મળે, જમીન પર અથવા તો પરોપજીવન ગુજારતા અથવા તો મુક્તજીવી તરીકે વસતા ગોળ કૃમિ પ્રાણીઓ છે. બરાબર, આ પ્રાણીઓ કેવા છે તો કે વાઇડલી બધે સર્વત્ર જગ્યાએ, એટલે કે કાં તો પાણીમાં હશે, કાં તો એ પાણીમાં વસવાટ દર્શાવતા છે, જમીન પર છે રહે છે અથવા તો પરોપજીવી તરીકે અથવા તો મુક્તજીવી તરીકે પણ રહેતા ગોળ કૃમિઓ છે. એનું જે શરીર જે છે બોડી ઇલોંગેટેડ, સિલિન્ડ્રિકલ, અનસેગમેન્ટેડ, વોર્મ લાઇક, બાયલેટરલી સિમેટ્રી, ટેપરિંગ ટુવર્ડ્સ બોથ એન્ડ્સ. બરાબર, કે જે શરીર જે છે એકદમ લાંબુ, નળાકાર જે છે, ખંડવિહીન, બરાબર કે ખંડમય હોતું નથી, ખંડવિહીન કીડા જેવું પ્રાણી કે જેઓ દ્વિપાર્શ્વીય સંરચના ધરાવે છે તથા એના જે બંને છેડા જે છે એ એકદમ વળેલા, બરાબર કે બંને સાઈડથી આપણને વળેલા જોવા મળે છે. બોડી ટ્રિપ્લોબ્લાસ્ટિક વિથ ઓર્ગન સિસ્ટમ ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન, કે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ હોવાના કારણે અહીંયા અંગો અને અંગતંત્રોની રચના છે એ જોવા મળે છે. બોડી વોલ થીક રેઝિસ્ટન્ટ ક્યુટિકલ, cellular or syncytial epidermis and only longitudinal muscles fiber in foreband, કે જેની શરીર દિવાલ જે છે એની ફરતે એકદમ રક્ષણ આપતું ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે. ઉપરાંત જે છે એ અધિચર્મ જે છે એ કોષીય હોય છે, એકદમ એપિડર્મિસ એકદમ કેવું તો કે સેલ્યુલર કોષીય તથા એના જે આયામ સ્નાયુ કોષો જે છે એ લંબ અક્ષે 4 પટ્ટાઓમાં ગોઠવાયેલા જોવા મળે છે. હા, કે જે શરીર દિવાલની જે છે એમાં આયામ સ્નાયુ કોષો હશે તેઓ લંબ અક્ષે 4 પટ્ટામાં ગોઠવાયેલા જોવા મળે છે. ટ્રુ સિલોમેન્ટ એબસન્ટ, બરાબર કે સાચી દેહ કોષ્ઠનો કેવો છે અહીંયા અભાવ જોવા મળે છે. પરસિસ્ટ બ્લાસ્ટોસીલ ઓર સ્યુડોસી પ્રેઝન્ટ નોટ લાઇન્ડ બાય મિજોડમ, એટલે કે આપણે કીધી આભાસી દેહ કોષ્ઠ ધરાવે છે, એનામાં સાચી શરીર ગુહા જોવા મળતી નથી, એટલે કે મધ્યસ્થના સંપૂર્ણ કોષો જે છે એવી રીતની એની ચોક્કસ કોષોની હરોળ કે લાઈન આવેલી હોતા નથી. નો સિલિયા, નો સર્ક્યુલેટરી, નો રેસ્પિરેટરી સિસ્ટમ, બરાબર કે અહીંયા પક્ષમોની હાજરી જોવા મળતી નથી. રુધિરાભિસરણ તંત્ર છે કે શ્વસન તંત્ર કે છે એનો અભાવ જોવા મળે છે. હવે અત્યારે ડાયજેસ્ટિવ સિસ્ટમ, તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ કમ્પ્લીટ વિથ એનસ, વિથ મસ્ક્યુલર ફેરિંગ્સ એન્ડ નોન મસ્ક્યુલર ઇન્ટેસ્ટાઇન. પાચન તંત્ર જે છે એકદમ સંપૂર્ણ પ્રકારનું કે અગ્રછેડે એ મુખ ધરાવે છે અને એના બીજા એટલે કે વિરુદ્ધ છેડે છે એ મળદ્વારની હાજરી ધરાવે છે. ઉપરાંત જે માંસલ, કંઠનળી અને ગ્રંથિઓ પણ એમની સાથે જોડાયેલી જોવા મળે છે. હવે આ ઉત્સર્જન તંત્રની, તો કે એક્સક્રિટરી સિસ્ટમ જે છે એકદમ ગ્રંથિમય અંગ અથવા તો નલિકામય રચના જોવા મળે છે. બરાબર કે જે પાચન ઉત્સર્જન તંત્ર છે કેવું એકદમ ગ્લેન્ડ્યુલર ઓર્ગન છે, ગ્રંથિમય અંગો અથવા તો નલિકામય રચના ધરાવે છે. ફ્લેમ સેલ એબસન્ટ, અહીંયા જ્યોત કોષોની હાજરી જોવા મળતી નથી. તમને મેં વાત કરી હતી કે ક્વેશ્ચન આવી શકે કે જ્યોત કોષો ખાલી જગ્યા પ્રાણીઓ ધરાવે છે, તમારે આન્સર આપવાનો છે કે કયા પ્રાણીઓ છે એ જ્યોત કોષોની હાજરી ધરાવે છે અને એનું કામ શું, એનું કાર્ય શું છે જ્યોત કોષોનું, બરાબર, તમે એનો આન્સર આપશો. દેન આવે નર્વસ સિસ્ટમ, તો કે ચેતાતંત્ર જે છે એ વિથ સર્ક્યુમેન્ટ્રિક રિંગ,
એન્ડ એન્ટેરિયર એન્ડ પોસ્ટેરિયર નર્વ. ચેતાતંત્ર છે એમાં ચેતા કડી આવેલી તથા અગ્ર અને પશ્વ ચેતાઓ પણ આવેલી જોવા મળે છે. ધેન સેન્સ ઓર્ગન પુઅરલી ડેવલપ ઇન ધ ફોર્મ ઓફ સ્મોલ પેપિલી એન્ડ એમ્ફિડ્સ નિયર ઓન ટુ બોડી એન્ડ્સ. તો કે જે એના સંવેદી અંગ જે છે એકદમ પુઅરલી ડેવલપ જોવા મળે, કે જે સંવેદી અંગ છે એટલા બધા વિકસિત જોવા મળતા નથી. જે મને ખાસ જે જોવા મળે છે એકદમ સ્મોલ પેપિલી સ્વરૂપે, કે જેના મુખનો જે અગ્ર છેડાનો ભાગ છે તે નાની નાની પુટિકા જેવી રચના, કે જેને આપણે પેપિલી કહીએ છીએ એવા સ્વરૂપે જોવા મળે છે. એમ્ફિડ નિયર ઓન ટુ બોડી એન્ડ્સ. એમ્ફિડ, આ જે એમ્ફિડ જે છે બરાબર, કે એમ્ફિડ જે છે એક સંવેદી અંગ જે છે કે પ્રાણીમાં એના શરીરના એન્ડ છેડાના ભાગે જે સંવેદી અંગ આવેલું જોવા મળે છે. અને આ જ સંવેદી અંગના આધારે આપણે એના વર્ગ પણ એને બે વર્ગમાં વહેંચવામાં આવ્યા છે, કે સંવેદી અંગની હાજરી છે અથવા તો ગેરહાજરી છે. એટલે એમ્ફિડ જે છે કે જેમાં કે એક સંવેદી અંગ કે જે પ્રાણી શરીરના પુચ્છ ભાગમાં આવેલું છે. અને કોમાં શેમાં જોવા મળે તો કે નિમેટોડા સમુદાયના પ્રાણીઓમાં પ્રાણી શરીર જે છે એના પુચ્છ ભાગે આવેલું સંવેદી અંગ એમ્ફિડ. બરાબર, ખાસ યાદ રાખશું આપણે કે સંવેદી અંગ જે છે એમ્ફિડ. પછી વાત આવે તો કે એના પ્રજનન, તો કે મોસ્ટલી ડાયસિયસ વિથ સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ. બરાબર, વાત કરીને કે આ પ્રાણીઓ કેવા છે તો કે દ્વિલિંગી પ્રાણીઓ, એટલે કે એક લિંગી કે નર અને માદા પ્રાણી જે છે એ અલગ અલગ જોવા મળે છે. પણ મેલ સ્મોલર ધેન ફિમેલ. નર પ્રાણીઓનું કદ જે છે એની સાઇઝ જે છે માદા કરતાં ખૂબ જ નાની જોવા મળે છે. ગોનાડ સિમ્પલ એન્ડ કોઇલ. એનામાં જે માદામાં જોવા મળતા જે જનન પિંડો જે છે એકદમ વળેલા, એકદમ બરાબર સાદા પ્રકારના અને વળેલા જે છે એ જોવા મળે છે. ઉપરાંત જે છે એક અથવા તો બેની સંખ્યામાં પણ ધરાવે છે. બીજી વાત ખાસ કરીને કે અહીંયા આપણે આગળના લઈ જોયું કે ક્યાંય પણ એવું નથી કે નર અને માદા જે જનન છિદ્રો જે છે સેપરેટલી ખુલતા હોય શરીર બહાર. પણ અહીંયા કેવું છે તો કે જે મેલ જીનાઇટલ ડક જે છે લીડ ઇન્ટુ ક્લોએકા. નર પ્રાણીમાં જે જનન કલિકાઓ છે એ ડાયરેક્ટ ક્યાં ખુલશે? અવસારણીમાં. બરાબર, નર પ્રાણીની જે જનન નલિકા છે એ અવસારણીમાં ખુલશે અને અવસારણી થ્રુ એ શરીરની બહાર ખુલે છે. જ્યારે માદામાં એવું નથી, તો માદામાં જે જનન નલિકા જે છે એ જનન છિદ્ર સ્વરૂપે જ, બરાબર, જે છે ફિમેલ જીનાઇટલ ડક છે એ સેપરેટ ઓપનિંગ કે જે જનન છિદ્ર સ્વરૂપે એ સ્વતંત્ર રીતે શરીર સપાટી પર ખુલતું જોવા મળે છે. એટલે અહીંયાથી કેવું થયું કે આપણે ઇઝીલી જે છે મેલ ફિમેલને આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. કે જે પ્રાણી શરીરને આપણે બહારથી જોઈએ તો એના પરથી ડાયરેક્ટ કહી શકીએ કે પ્રાણી નર છે કે માદા પ્રાણી છે. ઉપરાંત નો એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, કે અલિંગી પ્રજનન જોવા મળતું નથી, કારણ કે નર માદા પ્રાણીઓ તો અલગ અલગ જોવા મળે છે, તો એનામાં હંમેશા લિંગી પ્રજનન થતું જોવા મળે છે. ફર્ટિલાઇઝેશન ઇન્ટરનલ. જે ફલન જે છે એવો અંતઃફલન દર્શાવે છે. બરાબર, ડેવલપમેન્ટ યુઝ્યુઅલી ડાયરેક્ટ વિથ ઓર વિધાઉટ એન ઇન્ટરમીડિયેટ હોસ્ટ. વિકાસ જે છે કેવો તો કે એકદમ સીધો વિકાસ જોવા મળે, કોઈ લાર્વલ અવસ્થા જોવા મળતી નથી, અથવા તો કોઈ કે મધ્યસ્થ યજમાન તરીકે પણ કોઈ જોવા મળતું નથી. એટલે કે સીધો ડાયરેક્ટ જે છે એ વિકાસ સીધો જોવા મળે છે. તો આજે નિમેટોડા જે પ્રાણીઓ જે છે એના આવા સામાન્ય લક્ષણો કહી શકીએ છીએ. અને ખાસ કરીને એકદમ નાનો સમુદાય કે આપણે એના કેટલું ઇઝીલી યાદ રાખી શકીએ તેવા, કે એટલા બધા આપણે એના કોઈ મગજ કરીને એટલું બધું કે યાદ ના રહે એ બધા લક્ષણો જોવા મળતા કોઈ નથી. કે ખાસ યાદ રાખીએ કે આ પ્રાણીઓ જે છે કેવા છે તો કે આભાસી દેહકોષ્ઠ ધરાવે, શરીરની ફરતે જે એકદમ ક્યુટિકલનું મજબૂત આવરણ છે તથા એના પાચન તંત્ર સંપૂર્ણ જોવા મળે છે. અગ્ર છેડે મુખ, પશ્વ છેડે મળદ્વારની હાજરી, ઉત્સર્જન તંત્ર જે છે ઉત્સર્ગ અંગો તરીકે આવેલું હોય. પછી ખાસ એમાં સંવેદી અંગ તરીકે ફેજમેડ આવેલું હોય જોવા મળે છે, કે જે પ્રાણી શરીરના એન્ડ પાર્ટે હોય. એકલિંગી પ્રાણીઓ છે એટલે નરમાદા પ્રાણીઓ અલગ હોવાના, અને વિકાસ એમનો સીધો જોવા મળે છે, અંતઃફલન દર્શાવે છે. હવે આટલા યાદ રાખો તો શું થઈ ગયું આ નિમેટોડા પ્રાણીઓના સામાન્ય લક્ષણો. હવે વાત આવે તો કે એના વર્ગીકરણની, બરાબર, એના ક્લાસિફિકેશન. મેં તમને કીધું એમ કે પ્રાણી જે છે એને નિમેટોડા જે છે સમુદાય એના ક્લાસમાં જેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તે કે એના સંવેદી અંગના આધારે જ.
કે સંવેદી અંગ જે ફેજ મીડિયા છે એની હાજરી છે અથવા તો ગેરહાજરી છે, એના આધારે તમને વહેંચવામાં આવ્યા છે બે વર્ગમાં. એ ફેજ મીડિયા, બરાબર, કે જેનામાં સંવેદી અંગ હાજર હોતું નથી, એને શું કીધું તો કે એ ફેજ મીડિયા. અને ફેજ મીડિયા એટલે કે જેમાં સંવેદી અંગ જે છે એમની પુચ્છ ભાગમાં હાજર જોવા મળે છે. આજે એ ફેજ મીડિયા પ્રાણીઓ જે છે તો કે કેવા, તો કે પહેલી જ વસ્તુ આવી ગઈ, પહેલું કરતાં શું આવે તો કે એનામાં જે સંવેદી અંગ જે છે એનો અભાવ જોવા મળે છે. ઉપરાંત જે છે એનામાં ઉત્સર્જન તંત્રનો પણ અભાવ જોવા મળે છે, અથવા હોય તો એકદમ અલ્પ વિકસિત હોય છે, બરાબર. પરંતુ અહીંયા કેવું છે તો એની જે મધ્યસ્તરીય પેશી છે એ પૂર્ણ વિકસિત જોવા મળે છે. મધ્યસ્તરની પેશી છે એ પૂર્ણ વિકસિત જોવા મળે છે, પરંતુ ઉત્સર્જન તંત્રનો અભાવ જોવા મળે છે. એક્ઝામ્પલ છે ડેસ્મોસ કોલેક્સ, બરાબર. એક્ઝામ્પલ કયું છે તો કે ડેસ્મોસ કોલેક્સ. બીજો જે વર્ગ જે છે ફેજ મીડિયા, બરાબર, ફેજ મીડિયા, તેમાં શું પહેલી જ વસ્તુ તો કે પ્લાઝમિડ જે છે પ્રેઝન્ટ, સંવેદી અંગની હાજરી જોવા મળે છે, તથા એમ્ફિડ પોર લાઈક છિદ્ર સ્વરૂપે એક્સક્રીટરી સિસ્ટમ ડેવલપમેન્ટ, બરાબર, કે ઉત્સર્જન તંત્ર અહીંયા કેવું છે તો કે વિકસિત જોવા મળે છે, પરંતુ મેજેન્ટિયલ ટીસ્યુ વીકલી ડેવલપ, પરંતુ અહીંયા મધ્યસ્તરીય પેશી છે કેવી છે, એકદમ અલ્પ વિકસિત જોવા મળે છે. નો કોડલ એડહેસિવ ગ્લેન્ડ, બરાબર, કોઈ એવી ચોક્કસ ગ્રંથિઓની હાજરી જોવા મળતી નથી. એક્ઝામ્પલમાં આપણે કહી શકીએ છીએ તો કે પિનવોર્મ છે, વાળો છે, રેબડિટી છે, કરમિયા જેને કહી શકીએ, વાવકેડર, હાથી પગાનો, એ બધા જ જે છે શેમાં આવે છે ફેજ મીડિયામાં, કે જેઓ સંવેદી અંગની હાજરી ધરાવતા જોવા મળે છે, બરાબર. તો આ હતું નિમેટોડા જે સમુદાય આખો છે એના સામાન્ય લક્ષણો, એના સંવેદી અંગના આધારે એને પાડવામાં આવેલા બે વર્ગ, એ ફેજ મીડિયા અને ફેજ મીડિયા, એ બંનેના જનરલ કેરેક્ટર વિથ એક્ઝામ્પલ, બરાબર છે.